સ્વાગત છે। શ્રી સ્વામિનારાયણ મંદિર વૃષપુર શ્રી સદગુરુ દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ। અષાઢ વદ અમાસના દિવસે દિવાસાનો તહેવાર હોય છે। દિવાસાને હરિયાળી અમાસ પણ કહેવામાં આવે છે। દક્ષિણ ગુજરાતના હળપતિ આદિવાસીઓનો દિવાસો મુખ્ય તહેવાર છે। ચોમાસામાં વાવણી આ દરમિયાન કરવામાં આવે છે। અષાઢ મહિનામાં ખેતર લીલુંછમ થઈ જાય છે। હરિયાળી અમાસ એટલે કે દિવાસાના દિવસે ખેતરમાં હરિયાળી જોઈ હળપતિઓ આનંદ વ્યક્ત કરવા તુરી, થાળી, તંબુરો, ભૂંગળ અને ઝારી કાઠી જેવા વાદ્યો વગાડી ચાડો નૃત્ય કરે છે અને રંગે ચંગે દિવાસાની ઉજવણી કરે છે। તે દિવસે ઢીંગલી ઉત્સવ પણ મનાવે છે। દિવાસાના દિવસથી દિવાળી સુધી શ્રાવણ, ભાદરવો અને આસો મહિનામાં આવતા તહેવારોની શૃંખલાની શરૂઆત થાય છે, એટલે દિવાસાને દિવાળીનો દરવાજો પણ કહેવામાં આવે છે। શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ અબજી બાપાશ્રીના પ્રાગટ્ય ધામ વૃષપુરમાં અષાઢ વદ અમાસ એટલે કે 81 વર્ષે પૂર્વે આજના જ દિવસે સંવત 1999ના દિને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાએ વૃષપુર કચ્છમાં છત્રી સ્થાને શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ અબજી બાપાશ્રી તથા શ્રી ઈશ્વર ચરણદાસજી સ્વામી બાબાના મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના જ્ઞાન મહોદધિ જીતેન્દ્ર પ્રિય દાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વૃષપુર બળદિયામાં અષાઢ વદ અમાસ શ્રી સદગુરુ દિનની ઉજવણી હર્ષોલ્લાસભેર રીતે કરવામાં આવી। આ પ્રસંગે ધૂન, કીર્તન, ધ્યાન, કથા, વાર્તા, ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાના દિવ્ય આશીર્વાદનું શ્રવણ તથા સંસ્મરણ, કીર્તન વગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે પૂજનીય વક્તા સંત શિરોમણી ગુરુપ્રિયદાસજી સ્વામીએ સદગુરુ દિનનું મહાત્મ્ય સમજાવતા જણાવ્યું કે શ્રી સદગુરુ દિન એટલે કે સદગુરુની સ્મૃતિ અને સદગુરુના સંસ્મરણની સાથે જ્ઞાન પ્રકાશનું અનુસંધાન રહેલું છે। શ્રી સદગુરુ દિન દ્વારા જીવાત્માનું પરિપૂર્ણ પોષણ અથવા પુષ્ટિકરણ અને એ રીતે પુષ્ટ અને શુદ્ધ થયેલા જીવાત્માનું શ્રીજી બાપા સ્વામી બાપા સાથે સંયોજન। શ્રી સદગુરુ દિન એટલે જ્ઞાન યજ્ઞ અને ધ્યાન યજ્ઞ। આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે જ્ઞાન યજ્ઞ અને ધ્યાન યજ્ઞ જરૂરી છે। આ પાવનકારી અવસરે મનુષ્ય રૂપે દર્શન દાન આપતા હતા, ત્યારે દર વર્ષે અષાઢી અમાસે શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ અબજી બાપાશ્રીના સમયથી ચાલી આવતી પરંપરા નિયાણીઓને દીકરીઓને બ્રહ્મભોજન પણ કરાવવામાં આવ્યું। આ પ્રસંગે પૂજનીય સંતોમાં શ્રી સહજાનંદ ચરણદાસજી સ્વામી, ધર્મવત્સલદાસજી સ્વામી, વિવેક ભૂષણદાસજી સ્વામી, ગુરુપ્રિયદાસજી સ્વામી, નિર્દોષ સ્વરૂપદાસજી સ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા દેશો દેશના હરિભક્તોએ આ અનમોલ અવસરનો લહાવો હર્ષોલ્લાસભેર લીધો હતો। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વૃષપુરમાં આજે અષાઢ વદ અમાસ દિવાસાના દિવસે પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં સદગુરુ દિનનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્રિમાસિક અમાસ અને સમગ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। જીવન પ્રાણ અબજી બાપાના સમયથી ચાલી આવતી પરંપરા કે નિયાણીઓને એટલે કે દીકરીઓને જમાડવા, તો એ પ્રમાણે આજે પણ દીકરીઓને જમાડવામાં આવી હતી। જય સ્વામિનારાયણ।